હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજની મારી યુટ્યુબ ચેનલમાં। તો આજના મુખ્ય સમાચાર 9 મે 2026 રશિયા યુક્રેન યુદ્ધ વિરામ અને ગુજરાતમાં ગરમીનો પ્રકોપ। આજે શનિવાર 9 મે 2026ના મહત્વના સમાચાર। મુખ્ય સમાચાર રશિયા યુક્રેન યુદ્ધ વિરામ। રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામ માટે સમજૂતી થઈ છે, જે આજથી સોમવાર સુધી અમલમાં રહેશે। આ જાહેરાત ટ્રમ્પે કરી હોવાના અહેવાલ છે। બંગાળમાં રાજકીય ગરમાવો। પશ્ચિમ બંગાળમાં નવી સરકારી રચના અંગે હલચલ તેજ થઈ છે। શુવેન્દુ અધિકારી નવા મુખ્યમંત્રી બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ગુજરાતના સમાચાર। હવામાનની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। અમદાવાદમાં આગામી દિવસો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જો કે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે। દ્વારકા પોલીસ અને સ્થાનિક ટોળા વચ્ચે ઝપાઝપીની ઘટના બની છે, જેમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું। અમદાવાદ એસજી હાઈવે પર તૈયાર થયેલો નવો બ્રિજ જૂન મહિનાથી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે। રમતગમત આઈપીએલ 2026 નવો રેકોર્ડ। કેએલ રાહુલ આઈપીએલ ઇતિહાસમાં એક ખાસ સિદ્ધિ મેળવનારો પ્રથમ ખેલાડી બન્યો છે। કોલકાતા નાઇટ રાઇડર્સ કેકેઆરએ દિલ્હી કેપિટલ્સને હાર આપી છે। ફિન એલનની વિસ્ફોટક સદી આ મેચનું મુખ્ય આકર્ષણ રહી છે। ખેલાડીઓને હની ટ્રેપ અને અન્ય કૌભાંડોથી બચવા માટે બીસીસીઆઈએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। બિઝનેસ અને અન્ય। સોના ચાંદીના ભાવ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે। ઓટો સેક્ટર। ટાટા પંચ દેશની નંબર 1 એસયુવી બની છે, જેને વેચાણના મામલે ક્રેટાને પણ પાછળ છોડી દીધી છે। દોસ્તો, તમને આ વિડીયો સારો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવા નમ્ર વિનંતી। થેન્ક યુ।